બધું ભૂયું ભાગ લઈને પૂરી લઈને આવતું બીજું ભૂયું લાડવા લઈને આવતું રહ્યું. એટલે હનુમાનજી કીધું કે બાપુ હું ના તો ના પાડતો કે અમારી નાચ નથી ગહેવી નહીં. એટલે રોમે આજ્ઞા કરી દીધી કે હવે જેને જેમ ખાવું એવું ઊભો ઊભો ખાવાય. આજે ઊભું નહીં આવ્યું. એમ જોગી બોલ્યો કે હું આ પંગજમાં જમવા વાળો બાવો નથી. કદાચ મને જમાડવા હોય તો મારે દક્ષિણા દો છે. દક્ષિણા આલવાની તો તારી ક્રેવડ હોય તો હું જમું, કે મારે હરિહર કરવું નથી. કે બાપા આ તો મારા સદગુરુ મહારાજ ભોજનરામ બાપાનું છે, જમો. પણ મારી હદમાં જે આવતું હોય ને એ માંગજો. જમી લીધું, બધા દક્ષિણા ભગવાન લઈ નવાને ગયા. છેલ્લે બાપુજીનો નંબર આવ્યો, બાપા બોલો. કે એમ નહીં, હાથમાં જળ લે કે ફરી ના જોય. જળ લેવરાય. બાપા માગી લો. ભાઈ તો શરીર થાક્યું છે, સેવા કરવા વાળો ધૂણી પર કોઈ છે? જો તારી વીરભાઈ સેવા કરવા માટે આપતો હોય તો આજ ના કે મારે દક્ષિણા બીજી કોઈ જરૂર છે? રૂપિયા પૈસા મારે જોતા નથી. જલારામ એકદમ પછી જોઈ રહેલો પેલો વચન યાદ આવ્યો કે કોઈ આવીને માગે ને તો આલજે હો, તારું નહીં. અને અમે તમે ધણી હોય તો તમારા ઘરવાળીના છે ને શરીરના કઈ એના તો ધણી છો જ નહીં. શરીરના તો ધણી થઈ બેઠા. હું ધણી છું પણ એ તો શરીરના ધણી છો, એના ધણી થવા છો જ નહીં. એ તો અનાદિકાળની છે. માયાનું મંડળ એને રચ્યું છે માં જોગણી. માનું તો એની સંગ ચલું, નહીતર ફીરું મેં અકેલી. મેં હું આદિ પુરુષ બાવા કી ચેલી. મારા ગુરુની હું ચેલી છું. મને તો મોને તો એની સંગાથે ચાલુ ન કે હું તો એકલી જ ફરવા વાળે છું. એવી સુરતા તો સદગુરુના સાથે લાગી જાય. અને સાહેબ જલારામે જળ લીધું, પૂછ્યું કે બાપા ઉભારો એક મિનિટ, મારી જાનગીરી પૂછી લાવું. અને જો ગીરભાઈ પૂછ્યું, બાપા હાલો ને. જોગી આ દક્ષિણા માગી કે હાલજો બાપા, તમે જે કીધું તમે મારા ધણી છો, હુકમ કરો ખાલી. એ તો તમારી માગણી કરે છે, તો કે તમારી શું કેવું છે કહો. તમે મારા ધણી છો, તમે આજ્ઞા કરો. આજ્ઞાનું પાલન કરવું એ મારો ફરજ આવે છે. એ જ મારી ભક્તિ, બીજી કોઈ ભક્તિ નહીં. જલારામ બાપાએ સાહેબ હાથ જાલીને આપ્યો ને આખું વીરપુર ધ્રુજી ગયું. હા 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 જો આ બાવા ચોથી આ બૈરા માગી જાય, આખું વીરપુર હાલી ગયું. પણ સાહેબ આપી દીધું એટલે આપી દીધું. બોલ્યો તો કે હું બોલ્યો છું બસ. લઈ નીકળ્યા બાપુનો જંગલ હતો. ગોદરેજ ગયા અને પરસેવો છૂટ્યો. એકલા હતા ને જેમ ફરવું તેમ ફરતા હતા. માગવા વાળો તો માજીને લઈ રહે પણ રાખે છો. આ સદગુરુ મહારાજે તમારી આગળ તન મન ધન અને શીશ માગે છે, પણ તમે એક વખત આલો જોઈ રાશિ પીસ મારા પાસે આપજો. પણ તમારી જીગર જોવે આપવાની ખાલી. સદગુરુ સમો કોઈ દાતા નથી. આખું જગત મંગણહાર, રાજા રેત ને બાદશાહ સબ ખડા ગુરુને દ્વાર. ગુરુ તો એવો દાતા છે સાહેબ, એ રાખી ન શકે. પણ તમારી પરીક્ષા લે, પણ તમે પરીક્ષામાં તો ફેલ થઈ છો એટલે. અને સાહેબ ગોદરેજ જાન બાપુ કહી લ્યો થોડી દંડો પકડો, હું આવું. સમય બની ગયો, રાત પડી. જલારામ બાપાને ભગવાન સપનામાં આવ્યા. રાત્રે તો દિવ્ય સપના આવે ને, સપનામાં ભગવાન કહે છે કે જલારામ તારી વીરભાઈ ગોદરે ઉભી છે, લઈ પાછી. કે બાપા જો ભગવાનના શિષ્ય બેન જેવો નાતો લાગે ભક્તના બેન. કે હું આલેલું છે કદી લેવા જતો હું આલી છું કે તમે લેવા આવ્યા હતા. તમારે હવે જેમ કરવું કરો, મારે લેવા દેવાય શું? તમારું હતું ને તમે ના લીધું, તમે માર્યું મેં આલ્યું. મારું હતું જ નહીં. ઘણી કોશિશ કરી. ભગવાન કે ગોડા મને તો રોરાઈશ, હું એને લઈ જઈને શું કરું? એ મારે કોઈ જોવા નહીં, તમારે વિચારવાનું. મારે તો પેલા વિચાર કરવો પડે ને. એ વાત ઘણું કગર્યા જાણે જલારામ બાપાએ કીધું. અને ભગવાન જલારામના સપનામાં એવી વાત કરે કે જલારામ મારો ભગત વાણી બોલતો હોય તો હું ઊભો ઊભો વાપરવા વાળો છું. ઈરો તો કદાચ ઊભે ઊભે વાણી બોલે ને તો હું નાચવા વાળો છું.
હું તો ભક્તોની ભેળો પડી જવા વાળો છું, પણ તારા જેવો આવો મળ્યો મને. હવે હું સંકટમાં આવ્યો છું, મને બચાય. ત્યારે જલારામ સપનમાં વાત આવ્યો કે બાપા એક શરત, આ બધી હોય જો પણ એક શરત મારી, તમે કબૂલવા તૈયાર થતા હોય ભગવાનને જો વધે ભગત. અરે ભગત કે વશ में है भगवान, अरे भक्त बिन प्रभु कुछ भी नहीं है, और भगत है उसकी जान, भगत के वश में है भगवान. भगवान ने બધો તો ભગત બોલી દે કે બાપા એક શરતે, અને તમે જો બંધાતા હોય વચને તો હું શરત કબૂલવા તૈયાર થઉં, ને કે મારે કોઈ લેવા દેવા નથી, હું લેવા નથી. કે તું જમ કી હે, તો કે હવે પાછી લાવું ખરી, પણ મારી પત્નીનું દાન તો મેં તમને આપી દીધું. મારી પત્ની હતી તો તમને આપી દીધી દાનમાં. હવે એ કદાચ આવે તો મારી પત્ની ન બની શકે, માટે હું એને માં તરીકે સ્વીકારીને લાવું. અને જો આમાં તું રાજી રહેતો હોય, તું બંધાતો હોય ને, તો લેવા જવું નથી જાવું. લે બોલો, આવી ભક્તિ આપણે શું કરી શકો? ભગવાન બંધાણો સાહેબ. વાતે ગાતે કીધું પાછું કે જેટલું ગમે બધું ઋષિ બન્યું હતું ને, એના ભેળું તાર આપવું પડશે. ઢોલ નગારા વાગતા હશે, તબલા વાગતા હશે, મંજીરા વાળા રમતા હશે, આનંદ કરતા હશે, અને ભેળું તારે મને પ્રાણ થકી વૈષ્ણવ વાલા આવું બધું ગીત ગાતા તારે આપવું પડશે. બોલે આવી કે આવી છે, બોલો કેટલું નહીં કરતો ભગવાન. એમ આજે કામ કર્યું છે એમને લાયા વાતે ગાતે, પછી આજે જન્મ એમને મા તરીકેનું બિરુદ આપ્યું છે વીરભાઈને. પત્ની તરીકેનો સ્વીકાર નથી રાખ્યો સાહેબ. હે પત્નીને જો માં કહેવા માટે જો તૈયાર થતા હોય તો ભક્તિની કેટલી એવી કસોટી છે સાહેબ કે જેની કસોટીથી પાર ઉતર્યા છે. એમ આપણા સંતો હાલના પ્રગટ પરમાત્મા સ્વરૂપ છે ને, એના એ જ સંતો છે સાહેબ. તમે કોઈના કપડા ઉપર, પહેરવેશમાં, કોઈ એના દીદાર ઉપર નહીં જવાનું સાહેબ. આપણા સંતો જગાડી રહ્યા છે ને, એમનો ભાવ છે, એમના હૃદયની અંદર એવી કરુણા ભરેલી છે, એમના હૃદયની અંદર એવો પ્રેમ ભરેલો છે કે કોઈ પણ જીવ આની અંદરથી કોઈ જાગી જાય અને પોતાનું સ્વરૂપનું જો જેને જ્ઞાન થઈ જાય ને, તો એ આ માળાનો પરોવાઈ જાય સાહેબ, મોતી થઈ જાય. ખૂબ સુંદર એમણે વાત કરી હતી પરાક્રમ મહારાજે કે રાયનું બધમ છે પણ તેલ આપતું નથી. બધું ગોઠા હોય ફોતરાનું તેલ ના આવે. રાયડા ઉપરથી વાટી નાખે ને, શેકોમાં દોણો છે ને, એ દોણાનું તેલ છે, પણ દોણો પકડવા કોઈ તૈયાર છે? અને દોણાને કાઢવો પડે છે સાહેબ. એમ હરજી ભાટીને રામદેવ પીરે જ કીધું, નીરને ખીરનો તમે હરજી એ કરી લો નિવેડો, અને સાબિત રાખજો દાણો રે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ તમે જાણો રે. ઈ દાણો એ સદગુરુ મહારાજનો વચન જો કદાચ આપણા શિર પર ધારણ થયો હોય તો મહાપુરુષો કે માણસનો અવતાર મળ્યો છે, વારંવાર આપણને નહીં મળે. આ કેવલમાં આ મનુષ્ય અવતારમાં હાલના વર્તમાન સમયમાં હાલની ઘડીએ જો કદાચ લાગી જાય તો મનુષ્ય અવતાર સુધરી જાય એવો છે. આપણે કહીએ કે ઘણા કહે છે કે સમય આવે તણવા, સમય એટલે પણ સમય એટલે શું? હે સમય એટલે તમે ઘડિયાળની કોટામ જોમ જોખન એ ટાઈમ બતાવશે એમાં સમય તમે જેને ગોતી રહ્યા છો એ સમય. અને હીરો જો કદાચ પ્રગટ થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય. એને પ્રગટ કરવાની અને એને ગોતવાનું. હું કહું દુનિયામાં ભગવાન તમારે ગોતવાનો નહીં, તમે તમને ગોતી લો. જેમ રાતના આપણે હુઈ જાય ને સવારે જાગા તો તમે વહેલા ઉઠીને તમારા પગરખા ગોતો, કદાચ જેડીઓ રાખતા જેડીઓ ગોતો, કપડો ગોતો, ભાખડી ગોતો, ચશ્મા પહેરતા ચશ્મા ગોતો, પાણીનો લોટો પડ્યો લોટો ગોતો. તમે તમને કોઈ દર ગોત્યા કે હું વાંચ્યો છું? બસ એની ગોત શરૂ કરી દો. અને ઈ જ્યારે જડી જાય ને, પણ કેમ નથી જડતો એનું કારણ
સાચો સદગુરુ મળે, સદગુરુની વાતમાં તમે ધ્યાન રાખો. સદગુરુ મહારાજ એ જ પરમાત્મા છે, બીજો કોઈ છે નહીં. અને એનો વચન તમે રુધિએ ડગલે ને ડગલે જો કદાચ કરો ને તો યજ્ઞનું ફળ થઈ જાય. એટલે